सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ગીતાજીના દ્વિતીય અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ સમસ્ત ઉપદેશ પ્રદાન કરી દીધેલો છે. એક દ્રષ્ટિએ જોઈએ તો હવે કંઈ કહેવાનું બાકી રહેલું નથી, છતાં પણ હજુ ગીતાજીનો ઉપદેશ આગળ ચાલે છે. એનું કારણ છે અર્જુનનો પ્રશ્ન. જો અર્જુનને પ્રશ્ન ન થયો હોત તો ગીતા અહીં જ સમાપ્ત થઈ જાત, પરંતુ અર્જુનને પ્રશ્ન થયો અને એટલા માટે ભગવાન હજુ આગળ પણ ગીતાનો ઉપદેશ જે છે એને ચાલુ રાખે છે. બીજો અધ્યાય જે સાંખ્યયોગ, એમાં આપણે જોયું કે ભગવાને અનેક વિષયોની વાત કરેલી છે. જે અનેક વિષયોને આપણે 4 વિભાગમાં વહેંચી દઈએ તો શરૂઆતમાં અર્જુને જે કંઈ પણ કહ્યું એમાં અર્જુન પોતાના શિષ્યત્વનું ગ્રહણ કરે છે, જેને શાસ્ત્રમાં એક શબ્દથી કહેવામાં આવે છે ગુરુપસદન. ગુરુ પાસે જઈ અને શિષ્યત્વ ગ્રહણ કરી ઉપદેશની પ્રાર્થના કરવી. તો એ ગ્રુપ સદન જે છે એને ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયમાં 4થા શ્લોકથી 10મા શ્લોક સુધી દર્શાવવામાં આવ્યું. અને ત્યાર પછી બીજો જે મુખ્ય ટોપિક ભગવાને જે ત્યાં ચર્ચા કરી એનું નામ છે જ્ઞાન યોગ. અને જ્ઞાન યોગની વાત ભગવાને આગળ
11 થી 38 શ્લોક સુધી કરી. ત્યાર પછી ત્રીજા વિષયની વાત કરી, જેનું નામ છે કર્મયોગ. એ કર્મયોગનું નિરૂપણ ભગવાને 40 થી 53 શ્લોક સુધી કર્યું. અને છેલ્લે ભગવાને જીવનમુક્ત મહાપુરુષ એવા સ્થિતપ્રજ્ઞનું નિરૂપણ કર્યું, અને એ 58 થી 68 શ્લોક સુધી ભગવાને આ નિરૂપણ કર્યું. તો આ રીતે ભગવાને મુખ્યતયા 4 વિષયોની વાત કરી, જેમાં શિષ્યનું ગુરુ પાસે જઈ વિદ્યા માટે પ્રાર્થના કરવી, ગુરુ દ્વારા એને કર્મયોગ જ્ઞાનયોગનો ઉપદેશ આપવો, અને એ કર્મયોગ અને જ્ઞાનયોગના અનુષ્ઠાનથી જીવનમાં જે ફળ પ્રાપ્ત થાય, જીવન મુક્તિ, સ્થિતપ્રજ્ઞતા, વિદેહ મુક્તિ, એ સર્વનું ભગવાને નિરૂપણ કર્યું. અને આ જે વિષયોનું ભગવાને નિરૂપણ કર્યું, એ બીજા અધ્યાયમાં ઘણા સંક્ષેપથી નિરૂપણ કર્યું, ટૂંકમાં ભગવાને નિરૂપણ કર્યું. હવે અહીંયા જે વિષયોનું નિરૂપણ કર્યું એનો જ વિસ્તાર ભગવાન આગળ ત્રીજા અધ્યાયથી કરવાના છે. તો બીજા અધ્યાયમાં ભગવાને જે વાત કરેલી હતી કર્મયોગના સંદર્ભમાં, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અને ત્યાર પછીનો શ્લોક યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. આ 2 શ્લોકમાં મુખ્યતયા ભગવાને કર્મયોગની વાત કરી હતી, અને પછી એને જ આગળ વિસ્તારથી સમજાવ્યું હતું. પરંતુ ત્યાં જેટલો વિસ્તાર ભગવાને કર્યો એટલો પૂરતો ભગવાનને જણાયો નહીં, અને અર્જુનને પણ એના સંદર્ભમાં પ્રશ્ન થયા, માટે એ જ કર્મયોગનું ફરી વિસ્તારથી નિરૂપણ આ ત્રીજા અધ્યાયમાં ભગવાન પ્રારંભ કરવાના છે. કર્મયોગ એ ગીતાનો એક આગવો શબ્દ છે. ભગવાન કૃષ્ણએ એને આ એક નવું નામ આપેલું છે, સાધનાના એક અંગને કર્મયોગ એવું એક નવું નામ આપ્યું. એ ગીતાનો એક વિલક્ષણ શબ્દ છે, બીજે ક્યાંય આ શબ્દ જોવામાં આવતો નથી. અને આ કર્મયોગ જે છે એના વિશે વિચાર કરીએ તો કર્મયોગ જે ભગવાન બતાવવાના છે એનો અર્થ શું? તો કે ભગવાન આપણને કર્મ કરવાની જે કળા શીખવે છે એનું જ નામ છે કર્મયોગ. અને ભગવાન આ શા માટે શીખવવા માંગે છે? કારણ બહુ સ્પષ્ટ છે. મનુષ્યનું જીવન સવારથી રાત સુધી કર્મોથી જ ભરેલું છે, અને માટે જો સાધનાનો પ્રારંભ કરવો હોય તો હું જ્યાં ઉભેલો છું, જે કરી રહેલો છું, ત્યાંથી જ મારે સાધનાનો પ્રારંભ કરવાનો હોય. તો કર્મથી જીવન ભરપૂર છે. સવારથી રાત સુધી, વર્ષોના વર્ષો સુધી મનુષ્ય કર્મમય જીવન જીવે છે. કર્મથી રહિતનું જીવન હોઈ શકે એવી સંભાવના પણ એની બુદ્ધિમાં બનતી નથી. તો એ એટલો કર્મમય જીવન જીવવાની એને એટલી બધી આદત પડી ગયેલી છે. અને આ જે કર્મ જે છે ભગવાન એ શીખવવા માંગે છે કે તું કર્મ કરી જ રહ્યો છે, જીવન તારું કર્મથી ભરપૂર છે, તો કમસે કમ કર્મ કેવી રીતે કરવા એટલું તું શીખી જા. સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે શીખવાની પણ શું જરૂર? એટલા માટે જરૂર છે કે જે કંઈ પણ કર્મ મનુષ્ય કરે છે એ કર્મથી એક પ્રકારનું બંધન ઉત્પન્ન થાય છે. કર્મણા બધ્યતે જંતુઃ, શાસ્ત્ર વચન છે. કર્મથી માનવ બંધનમાં આવે છે. કર્મ કરવાથી પાપ અને પુણ્યની ઉત્પત્તિ થાય છે, સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે, અને એ જે સુખ દુઃખનો અનુભવ ફરી પાછા એ અંતરમાં સંસ્કાર છોડી જાય છે.
સંસ્કારથી ફરી ઈચ્છા થાય છે, ઈચ્છાથી ફરી કર્મ થાય છે, કર્મથી ફરી કર્મફળ પ્રાપ્ત થાય, કર્મફળનો ભોગ થાય, ભોગ કરતા કરતા સુખ દુઃખનો અનુભવ થાય, એ સુખ દુઃખના અનુભવના સંસ્કાર અંતરમાં ફળી છૂટી જાય, માટે ફરી પ્રાપ્ત કરવાની કે ફરી ટાળવાની ઈચ્છા, આ પ્રમાણે આ ઈચ્છા, કર્મ, કર્મફળ એના સંસ્કાર, ફરી ઈચ્છા, કર્મ, કર્મફળ એના સંસ્કાર, આ રીતની આજે એક સંસાર ચક્રની જે પ્રવૃત્તિ જે છે એ નિરંતર ચાલ્યા જ કરે છે. અને માનવ જો યોગ્ય રીતે કર્મ ન કરે તો આ કર્મના ફળ સ્વરૂપે એના જીવનમાં ફરી ફરીને દુઃખની ઉત્પત્તિ થતી રહેશે. અને આ દુઃખ જે છે એ જ વાસ્તવમાં બંધન છે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. તો જે આ પરાધીનતાઓ બધી અનુભવાય છે, હું ઈચ્છાને પરાધીન છું, કર્મને પરાધીન છું, કર્મફળ ભોગવવામાં પરાધીન છું, કર્મફળના પરિપાકે અંતરમાં ફરી પાછા આવી જતા જે સંસ્કાર જે છે એ બાબતમાં હું પરાધીન છું, કંઈ કરી શકતો નથી. સંસ્કારથી ફરી ઈચ્છા થાય તો એમાં પણ પરાધીનતા છે. આમ જોઈએ તો આ સમસ્ત પ્રવૃત્તિ જે ચાલી રહેલી છે એમાં પરાધીનતા વણાયેલી છે. અને આ પરાધીનતા, પરવશતા એ જ તો દુઃખ છે. તો આવું આજે બંધન, સંસારનું દુઃખરૂપી આજે બંધન જે છે એના મૂળમાં કર્મ પ્રવૃત્તિ રહેલી છે. અને એ કર્મ પ્રવૃત્તિ જ્યારે સમજ વગર કરવામાં આવે તો એ આવું બંધન ઉત્પન્ન કરે છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે કર્મ જો બંધન ઉત્પન્ન કરે છે તો સર્વ કર્મને છોડીને બેસી જઈએ. વાત તો સાચી, પરંતુ એ પ્રમાણે બેસવું સંભવ નથી. માટે ભગવાન અહીંયા વચગાળાનો ઉપાય બતાવે છે. કર્મથી બંધન થાય છે, પરંતુ એવા કર્મને છોડીને બેસી જવું સંભવ નથી, તો કરવું શું? એના માટે ભગવાન ઉપાય બતાવે છે કે કર્મને એકદમ છોડી શકાતા નથી, પરંતુ શું કરવાનું? તો કે કર્મને સમજદારી સાથે કરવાના. જે કર્મને હું યોગ્ય સમજ વગર, યોગ્ય ભાવના વગર, યોગ્ય ઉદ્દેશ્ય વગર હું કર્મને કરું તો એ કર્મ જીવનમાં બંધન ઉત્પન્ન કરે છે, સંસારને વધારે દ્રઢ કરે છે. પરંતુ એ જ કર્મને જો સમજદારી સાથે કરવામાં આવે, યોગ્ય પ્રકારના અભિગમ સાથે કરવામાં આવે તો એ કર્મ મને સંસારથી છોડાવનાર બની જાય છે. અને કર્મને આવી સમજદારી સાથે કરવામાં આવે તો એને જ કર્મયોગ કહેવામાં આવે છે. એવી સમજદારી હું કેળવું કે જેના થકી કર્મ બંધન ઊભું ન કરે, પરંતુ કર્મ મને સંસારથી મુક્ત થવામાં મને સહાયભૂત થઈ જાય. તો આવી એક કોઈક વિલક્ષણ કળા જે છે એ ભગવાન આ કર્મયોગમાં 3જા અધ્યાયમાં દર્શાવી રહેલા છે. એ કર્મયોગ નામના 3જા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. બલકી અર્જુનનો પ્રશ્ન એ સર્વનો પ્રશ્ન હોય છે. અર્જુન જે છે એ તો નિમિત્ત માત્ર છે. સર્વ જીવોનું કલ્યાણ કરવાને અર્થે અર્જુન એમના તરફથી પ્રશ્ન પૂછે છે. બાકી કૃષ્ણ અને અર્જુન નરનારાયણનો અવતાર છે. તો એવા અર્જુન લોકહિતની કામનાથી જ આ પ્રમાણે પ્રશ્ન પૂછી રહેલા છે. તો વાસ્તવમાં એવું નથી કે ભગવાને કહ્યું એને સમજાયું નથી. અર્જુનને જરૂર સમજાઈ ગયું હોય, પરંતુ લોકહિતની કામનાથી આ પ્રમાણે એ સર્વના તરફથી પ્રશ્ન પૂછે છે. તો અર્જુનના પ્રશ્નથી પ્રારંભ થતો આ જે કર્મયોગ જે છે એ કર્મયોગનું દરેક મનુષ્યના જીવનમાં અત્યંત મહત્વ છે. જીવનને વ્યવસ્થિત કરવા માટે, કર્મને વ્યવસ્થિત કરવાને માટે, અને હું જે કરી રહેલો છું એના થકી જ આધ્યાત્મિક ઉન્નતિ કરવાને માટે આ જે કર્મયોગ જે છે એ જીવનમાં બહુ જ મહત્વની વસ્તુ છે. આપણું રોજબરોજનું જીવન, રોજબરોજના નાના નાના કર્મ કે મહાન કર્મ જે કંઈ પણ છે એને જો કરતા આવડી જાય તો એ કેટલું બધું ઉપકારક થઈ જાય છે.
એક વિવેક પ્રાપ્ત થાય, એક સમજદારી પ્રાપ્ત થાય, કર્મ પ્રત્યેનો એક યોગ્ય અભિગમ પ્રાપ્ત થઈ જાય, એવા ઉદ્દેશ્ય સાથે, એવી ભાવનાથી હું કર્મ કરું કે જેથી કરીને એ કર્મ મારા માટે ઉપકારક બની જાય, બંધન ઊભું ન કરે, પરંતુ મારા માટે મુક્તિ માટે એ સહાયક બની રહે. તો આ દ્રષ્ટિએ આ કર્મયોગ, એનું શ્રવણ, એને સમજીને જીવનમાં આચરણમાં મૂકવું એ દરેક મનુષ્યને માટે અત્યંત આવશ્યક બની જાય છે. ખાસ કરીને જે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માંગે છે એવી વ્યક્તિને માટે તો કર્મનું આ રહસ્ય સમજવું એ બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે રોજબરોજના જીવનમાં વણાયેલું છે. જો ક્યાંક ભૂલ થઈ જાય તો એ તરત જ મહાન બંધનને ઊભું કરનાર નીવડે છે. તો એવી સ્થિતિમાં સાધકે હંમેશા સજાગ રહેવું પડે. એ સજાગતાપૂર્વક જ્યારે કર્મ કરતો થઈ જાય તો એ કર્મ એના માટે કર્મયોગ બની જાય છે અને એના થકી એ પોતાના જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે સમર્થ બની જાય છે, યોગ્ય બની જાય છે. તો આવા કર્મયોગનું શ્રવણ ઈશ્વરને પ્રાર્થના કરતા કરતા એ કર્મયોગ આપણા જીવનમાં પ્રસ્થાપિત થઈ જાય એવી પ્રાર્થના કરતા કરતા એનું શ્રવણ કરતા જઈએ કે જેથી કરીને કર્મ જે અનંત જન્મોથી થઈ રહેલા છે અને એ કર્મના પરિપાકે જ આજે સંસાર બંધન ઊભું થયેલું છે એ ધીમે ધીમે મારું શિથિલ થતું જાય. તો આવા કર્મયોગનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે, જેમાં અર્જુન ભગવાનને બહુ મધુર ભાષામાં, બલકે એક જાણે કે મિત્રના નાતે ભગવાનને એક કંઈક કહે છે કે પ્રભુ આપે જે કહ્યું એ મને કંઈ બહુ સમજાયું નહીં. એનું આપણે પઠન કરીશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ તૃતીયોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. જ્ઞાયસી ચેत् કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન. તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસि કેશવ. અથ તૃતીયોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ. અર્જુનનો પ્રશ્ન છે ભગવાનને, હે જનાર્દન, કર્મણઃ બુદ્ધિઃ જ્યાયસી તે મતા. જો આપ કર્મ કરતા બુદ્ધિને, જ્ઞાનને મહાન માનતા હો તો પછી કિમ ઘોરે કર્મણિ મામ નિયોજયસી હે કેશવ. તો પછી આપ મને ઘોર કર્મમાં શા માટે નિયુક્ત કરો છો? એના માટે શા માટે મને પ્રેરિત કરો છો, આજ્ઞા આપો છો? તો આ પ્રમાણે અર્જુનનો આ પ્રશ્ન છે. અર્જુનને આ પ્રમાણે પ્રશ્ન થયો એ બહુ જ સ્વાભાવિક છે. ભગવાને જે કંઈ પણ કહ્યું એના અનુસંધાનમાં જરૂર અર્જુન દ્વારા કંઈક વિચાર થયેલો છે અને એટલા માટે જ આ પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે. કહેવામાં આવે છે કે પ્રશ્ન હંમેશા કેવો હોવો જોઈએ? તો કહેવાય છે અનુપ્રશ્ન. અનુપ્રશ્ન અથવા તો પરિપ્રશ્ન. ભગવાન ચોથા અધ્યાયમાં પરિપ્રશ્ન શબ્દ વાપરે છે કે શિષ્યએ કેવો પ્રશ્ન પૂછવો જોઈએ? તો કે પરિપ્રશ્ન. ચારે બાજુથી વિચાર કરી અને પછી પ્રશ્ન પૂછવો જોઈએ.
અથવા તો અનુપ્રશ્ન. અનુપ્રશ્નનો અર્થ છે આચાર્યએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનો વિચાર કરી અને એની પાછળ પૂછવામાં આવેલો પ્રશ્ન. તો એવા પ્રશ્નને અનુપ્રશ્ન કે પરિપ્રશ્ન કહેવામાં આવે છે. તો પહેલા તો શ્રવણ કર્યું, જે કહેવામાં આવ્યું એ સાંભળ્યું, એના ઉપર વિચાર કર્યો અને પછી ન સમજાયું તો એના અનુસંધાનમાં પ્રશ્ન કરવામાં આવે છે. તો આવા પ્રશ્નને પરિપ્રશ્ન કે અનુપ્રશ્ન કહેવામાં આવે છે. અર્જુનનો પ્રશ્ન જે છે એ આવો જ પરિપ્રશ્ન કે અનુપ્રશ્ન છે, કારણ કે એ કોઈ અસંબદ્ધ પ્રશ્ન નથી, પરંતુ ભગવાને એને જે ઉપદેશ આપ્યો છે એને લગતો પ્રશ્ન છે. અને વેદાંત જ્ઞાન પરંપરામાં હંમેશા પ્રશ્નને આવકારવામાં આવે છે. બલકી આ જ્ઞાન પ્રદાનની પ્રક્રિયા જ છે પ્રશ્ન ઉત્તર વિચાર, પ્રશ્ન ઉત્તર વિચાર, પ્રશ્ન ઉત્તર વિચાર. આ પ્રમાણેની આ સમસ્ત પરંપરા છે, પ્રક્રિયા છે. તો શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ ઉત્તર આપે, એના ઉપર ફરી શિષ્ય વિચાર કરે, ન સમજાય તો ફરી પ્રશ્ન કરે, ઉત્તર આપે, ફરી એના ઉપર વિચાર કરે. તો આ પ્રમાણેની આ જ્ઞાન પ્રદાન કરવાની અને જ્ઞાન ગ્રહણ કરવાની આ પ્રક્રિયા છે. તો પ્રશ્નને હંમેશા આવકારવામાં આવે છે. પહેલા પણ અનેક વખત આપણે જોયેલું છે કે વેદાંતના આચાર્ય, વેદાંતના ગુરુ ક્યારેય પણ એવું કહેતા નથી કે હું કહું છું માટે માની લો, કંઈ પૂછવાનું નહીં, જે કહેવામાં આવે છે એને ચૂપચાપ માની લો, શ્રદ્ધા રાખીને માની લો. સંશય કરશો તો ભગવાન જ શું કહે છે, સંશયાત્મા વિનશ્યતિ. આ પ્રમાણે ક્યારેય પણ ગુરુ કહેતા નથી, બલકી પ્રશ્નને હંમેશા આવકારવામાં આવે છે. પ્રશ્ન કરે છે એનો અર્થ શું થયો, જે કહેવામાં આવ્યું એના ઉપર કંઈક વિચાર થયેલો છે, કંઈક તો મંથન થયેલું છે કે જેના પરિણામે ફરી એના ઉપર આવી કોઈક જિજ્ઞાસા થઈ, પ્રશ્ન થયો. માટે ઘણી વખત શિષ્યની બુદ્ધિમાં પ્રશ્ન ઉત્પન્ન થાય એવી રીતે ગુરુ ઉપદેશ પ્રદાન કરતા હોય છે. એવી રીતે ઉપદેશ પ્રદાન કરે જેમાં કંઈક બાકી રાખી દે, નહીં તો કંઈક એવા વિરોધી વચનો બોલે કે જેથી કરીને શિષ્યની બુદ્ધિમાં પ્રશ્ન ઉત્પન્ન થાય જ. ન થાય તો ગુરુજી શું સમજી લે કે ક્યાંક ફરવા ગયો તો, બરાબર, પણ થાય તો શું સમજે કે ના, બરાબર સાંભળેલું છે. અને આવો પ્રશ્ન થવો એ બહુ જ સ્વાભાવિક છે. તો પ્રશ્નને આવકારવામાં આવે છે. શા માટે આવું? કારણ કે અજ્ઞાન પરંપરામાં હંમેશા બુદ્ધિનો આદર કરવામાં આવે છે. બુદ્ધિનો, સમજદારીનો હંમેશા આદર કરવામાં આવે છે. ક્યારેય પણ શિષ્યને એવું કહેવામાં આવતું નથી કે તારે બુદ્ધિ ચલાવવાની જરૂર નથી, તું ચૂપ રે, શ્રદ્ધા રાખ અને હું કહું તે ચૂપચાપ કરતો જા, કઈ તારે સંશય કરવાની જરૂર નથી. આ પ્રમાણે ગુરુ, વેદાંતના ગુરુ, જ્ઞાન પ્રદાતા ગુરુ આ પ્રમાણે ક્યારેય પણ કહેતા નથી. બલકી પ્રશ્ન કરવામાં આવે તો બહુ જ પ્રસન્નતા સાથે પ્રશ્નના ઉત્તર હંમેશા પ્રદાન કરે છે. તો અહીંયા પણ અર્જુને આ પ્રશ્ન જે કરેલો છે, ભગવાન એનાથી જરૂર પ્રસન્ન જ થાય છે. અને અર્જુનનો આ જે પ્રશ્ન જે છે એ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. હમણાં આપણે જોયું એ પ્રમાણે એ અનુપ્રશ્ન છે, પરિપ્રશ્ન છે. ગીતામાં જ્યાં પણ અર્જુને પ્રશ્ન પૂછેલા છે, બહુ જ સુંદર પ્રશ્ન પૂછેલા છે. એની પાસેથી શીખવા જેવું છે કે કેવી રીતના પ્રશ્ન હોય અને કેવી રીતે પૂછવાના હોય. તો અર્જુન બહુ સરળ ભાવે પ્રશ્ન જે છે એને પ્રગટ કરી દેશે. એટલા માટે તો એનું નામ અર્જુન છે. અર્જુનનો અર્થ થાય છે ઋજુત્વાત અર્જુન. જે ઋજુ છે, સરળ છે. એનો અર્થ શું? પોતાને ન સમજાયું તો તરત પ્રગટ કરી દેશે કે ભગવાન આપે તો કહું, પરંતુ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. તો ખાલી માથું હલાવીને બ્રહ્મમાં નાખતો નથી ગુરુજીને કે હું સમજી ગયો, પરંતુ અર્જુન કેવા છે તો કે બહુ જ સરળ છે. નથી સમજાતું તો તરત કહી દેશે કે આ મને સમજાયું નહીં, અહીંયા મને સ્પષ્ટ નહીં થયું. તો આવી રીતનો પ્રશ્ન જે છે એ સાથે સાથે અર્જુનની સરળતાને પણ પ્રગટ કરે છે.
અર્જુન શબ્દનો બીજો અર્થ થાય છે અર્જનાત અર્જુન, જે હંમેશા અર્જન કરવામાં લાગેલો છે. શેનું અર્જન? તો કે સંપત્તિનું અર્જન. અને અહીંયા એક સાધક તરીકે અર્જુન કઈ સંપત્તિનું અર્જન કરે છે? તો કે સદગુણ રૂપી સંપત્તિ, દૈવી સંપત્તિ જે છે એનું અર્જન કરનારો, એને પ્રાપ્ત કરવાને માટે જે હંમેશા પરિશ્રમ કરે છે. તો અર્જુનનું જીવન પણ ધર્મપરાયણ છે, ત્યાગપરાયણ છે, સાથે સાથે એનું જીવન તપોમય પણ રહેલું છે. તો આ બધા જે અર્જુનના ગુણો જે છે એ શું સૂચવે છે? તો કે હંમેશા સેના માટે તત્પર છે, દૈવી સંપત્તિના અર્જનને માટે જે હંમેશા તત્પર છે. તો અર્જનાત અર્જુન અને રુજુત્વાદ અર્જુન. તો એવા અર્જુન અહીંયા પરિપ્રશ્ન કરી રહેલા છે, જેમાં અર્જુન ભગવાનને પૂછે છે, હે જનાર્દન, ભગવાનને સંબોધન કરે છે, હે જનાર્દન. તો જનાર્દન શબ્દના અનેક અર્થ થાય છે. દુષ્ટ જનાન અર્દયતિ નાશયતિ ઇતિ જનાર્દન, જે દુષ્ટ જનોનો સંહાર કરી દે એને શું કહેવાય? જનાર્દન કહેવાય. તો પરમાત્મા પરમેશ્વર એના અવતારનું એક કાર્ય શું છે? તો કે જે સાધુ લોકોનું પરિત્રાણ કરવું અને જે દુષ્ટ જન જે છે એનો સંહાર કરવો, એ અવતારનું એક પ્રયોજન છે. તો જનાર્દન શબ્દનો અર્થ થાય છે દુષ્ટ જનાન અર્દયતિ મારયતિ ઇતિ જનાર્દન. બીજા કહે છે કે ના, જનાર્દન એટલે શું? તો ભક્ત કહે છે કે જનાર્દન શબ્દનો અર્થ થાય સ્વજનાન અર્દયતિ ઇતિ જનાર્દન. સ્વજનાન અર્દયતિ એનો અર્થ શું? તો કે જે પોતાના લોકોને દબાવે એને શું કહેવાય? જનાર્દન. પોતાના લોકોને દબાવે એનો અર્થ શું? તો કે ભગવાન પોતાના ભક્તો જે છે એ ભક્તોને પોતાના માની અને શું કરે છે? ભક્તોની ઈચ્છા નહીં, કોની ઈચ્છા પૂરી કરે છે? એને દબાવીને પોતાની ઈચ્છા પૂરી કરી લે છે. તો દબાવાય કોને? પોતાના ઘરના કે સ્વજન હોય એને જ દબાવવામાં આવે. તો બીજા કોઈને તો દબાવી ના શકાય, બીજાને દબાવવા જાય તો સામું કંઈક મળે, પરંતુ જે સ્વજન જે છે એને પ્રેમથી દબાવી શકાય, મનાવી શકાય. તો ભગવાન પણ શું કરે છે? સ્વજનાન ભક્તાન અર્દયતિ, એને દબાવે છે. દબાવે છે એનો અર્થ એની પાસે પોતાનું ધાર્યું કરાવે છે, પોતાની ઈચ્છા પ્રમાણે એ કરાવે છે. તો એને કહેવાય છે જનાર્દન. અને કર્મી જે છે, કર્મી શું કહે છે? કે જનાર્દન એટલે કોણ? જનૈહિ અદ્યતે પ્રાર્થ્યતે સ્વ અભિલષિત સિદ્ધયે ઇતિ જનાર્દન. જનાર્દન કોનું નામ છે? તો કે પોતાને જે વસ્તુ જોઈતી હોય એની પ્રાપ્તિને માટે જેની પાસે પ્રાર્થના કરવામાં આવે છે મનુષ્યો વડે, એને શું કહેવાય છે? જનાર્દન. તો લોકો વડે પોતાને જોઈતી પોતાની ઈચ્છાની પૂર્તિને માટે જેને પ્રાર્થના કરવામાં આવે છે એને કહેવામાં આવે જનાર્દન. અર્જુન અહીંયા ભગવાનને જનાર્દન એવું સંબોધન કરે છે. તો અર્જુન આટકતરી રીતે કહેવા માંગે છે કે પ્રભુ, આપને તો આદત છે. શેની આદત છે? દુષ્ટજનોનો સંહાર કરવાની. જે થોડા કાળા ચાલે તો તરત જ એને ખતમ કરી દેવાની. અને એટલા માટે જ તમે મને શેમાં પ્રેરિત કરતા હશો? આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં પ્રેરિત કરતા હશો કે હું પણ શું કરું? તમારી જેમ જે બધા સામે જે છે એને હું ખતમ કરી દઉં. તો કહેશે હે જનાર્દન. અને બીજું સંબોધન અર્જુન કરે છે હે કેશવ. એક જ શ્લોકમાં બે સંબોધન અર્જુન કરે છે. શા માટે? કારણ કે અર્જુન ભગવાનને મનાવવા માંગે છે કંઈક. અને આપણે જ્યારે કંઈ મનાવવા માંગતા હોય ત્યારે ફરી ફરીને જે સામી વ્યક્તિ હોય એનું ફરી ફરીને નામ લેતા રહીએ. વાક્ય એનું નામ આવતું રહે. મારી પાસે ઘણા આવે ને દરેક વાક્યમાં બોલે ગુરુમાં આમ કરે, ગુરુમાં આમ કરીએ. એ ફરી ફરીને નામ આવતું રહે. તો અર્જુન પણ અહીંયા શું કરે છે? હે જનાર્દન,
હે કેશવ, ફરી ફરી ભગવાનના નામ લેશે, કારણ કે અર્જુનને પણ અંતરમાં ઈચ્છા શું છે, હું ભગવાનને કંઈક મનાવી લઉં. ગરબડ તો થઈ છે, પણ એ ગરબડમાં સાચું શું નીકળે, જે હું ઈચ્છું છું એવું કંઈક સાચું નીકળે તો સારું. તો હે જનાર્દન ફરી કહેશે કે હે કેશવ. કેશવ શબ્દનો એક અર્થ થાય છે કે જેના વાળ ખૂબ સુંદર છે, રેશમી ચમકીલા જેના વાળ છે, તો એને કહેવામાં આવે છે કેશવ. જેના વાળ રેશમી છે, ચમકીલા છે, તો એનું આખું વ્યક્તિત્વ કેવું હોય, આખું વ્યક્તિત્વ બહુ જ નાજુક કોમળ હોય. અર્જુન કહે છે કે કૃષ્ણ, આમ તો આપ બહુ કોમળ છો, બહુ નાજુક છો અને બહુ સુંદર દેખાવશો, પણ મને તો શું કરવાનું કહો છો, યુદ્ધ કર, યુદ્ધ કર. તો આવું કેવી રીતે? તો હે કેશવ, હે જનાર્દન. આવી રીતના સંબોધન કરી અને અર્જુન કહે છે જ્યાયસી કર્મણઃ બુદ્ધિ તે મતા. આપનો મત મને શું સમજાયો છે, અત્યાર સુધી આપે જે મને ઉપદેશ આપ્યો એનાથી હું શું સમજેલો છું, તો કે આપના મતમાં કર્મ કરતા બુદ્ધિ એટલે કે જ્ઞાન જે છે એ કેવું છે, શ્રેષ્ઠ છે. કારણ કે આપે ફરી ફરીને બુદ્ધિની મહત્તા બતાવી અને ફરી ફરીને કર્મને માટે શું કહેવામાં આવ્યું, તો કે કર્મને નિકૃષ્ટ બતાવેલા છે. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. બુદ્ધિ યોગથી આ કર્મ જે છે એ કેવું છે, દૂરેણ યવરમ, એ તો દૂરથી જ અવર છે, નિકૃષ્ટ છે. કોના કરતા? બુદ્ધિ યોગ કરતા. તો આ રીતે અર્જુનને એ વાક્ય યાદ આવે છે કે ભગવાન કર્મને કેવું કહેશે, નિકૃષ્ટ કહેશે, અને બુદ્ધિને કેવી કહેશે, તો કે ઉત્કૃષ્ટ કહેશે. એટલું જ નહીં, ભગવાને જે જ્ઞાન ફરી ફરીને પ્રતિપાદન કર્યું અને એ જ્ઞાન થકી ભગવાને શું કહ્યું, તું શોકથી મુક્ત થઈ જઈશ, ફરી પાછો તને મોહ પ્રાપ્ત થશે નહીં. તો જ્ઞાનનું આટલું મહાન ફળ ભગવાન બતાવે છે. અને છેલ્લે છેલ્લે પણ જ્ઞાની મહાપુરુષોનું નિરૂપણ કર્યું, એના થકી પણ કોની મહત્તા ભગવાને બતાવી, જ્ઞાનની મહત્તા બતાવી. તો એક બાજુથી ભગવાન જ્ઞાનની મહત્તા બતાવે છે, જ્ઞાનને શ્રેષ્ઠ બતાવે છે, અને બીજી બાજુથી કર્મને કેવું બતાવે છે, નિકૃષ્ટ બતાવે છે. અને નિકૃષ્ટ બતાવે છે એટલું જ નહીં, એવું કહી અને પછી પાછા ભગવાન અર્જુનને શું કહેશે, તારે શું કરવાનું, કર્મ જ કરવાનું. જ્ઞાન શ્રેષ્ઠ છે, કર્મ નિકૃષ્ટ છે, અને છતાં પર કર્મણ્યેવા અધિકાર હશે, તારો અધિકાર તો ક્યાં છે, કર્મમાં જ અધિકાર છે. તો આવું કેવી રીતે? કારણ કે જે શ્રેષ્ઠ હોય એમાં જ હંમેશા પ્રવૃત્ત થવાનું કહેવામાં આવે. જેની તમે પ્રશંસા કરો, જેને શ્રેષ્ઠ બતાવો, એનો અર્થ શું કે એ કરવું જોઈએ. અને જેને તમે નિકૃષ્ટ બતાવો એનો અર્થ શું થયો, કે એમાંથી મુક્ત થવું જોઈએ, એ કરવું ના જોઈએ. પરંતુ ભગવાનના વચનો અહીંયા સાંભળી અને અર્જુનને કેવું લાગે છે, તો કે ઉલટું લાગે છે. ભગવાનની દ્રષ્ટિએ જ્ઞાન શ્રેષ્ઠ છે. કર્મણઃ બુદ્ધિ જ્યાયસી, કર્મ કરતા બુદ્ધિ જે છે કેવી છે, જ્યાયસી, અને ઉત્કૃષ્ટ છે, મહાન છે. જો આ પ્રમાણે આપનો મત હોય તો પછી તત્કિમ કર્મણી ઘોરે, ઘોરે કર્મણી મામ નિયોજયસી, તો પછી આપ મને આવા ઘોર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? કમસે કમ મારી પાસે કર્મ કરાવવું હોય તો એટલું તો કહો કે તું આ યજ્ઞ કર, આ જપ કર, આ પ્રમાણે દાન કર, દાન યજ્ઞ જપ સ્વાધ્યાય આવા કંઈક કર્મ કરવાનું કહો. પણ તમે તો કયા કર્મમાં મને નિયુક્ત કરો છો? ઘોરે કર્મણી. આ કર્મ કેવા છે? યુદ્ધ કરવું એ તો ઘોર કર્મ છે, હિંસાત્મક કર્મ છે. તો એવા નિકૃષ્ટ કર્મમાં, અને નિકૃષ્ટ પણ ફરી પાછું ઘોર કર્મ એટલે એના કરતા પણ નિકૃષ્ટ કર્મ. તો આવા કર્મમાં હે પ્રભુ, હે કેશવ, કિમ નિયોજયસી, મને શા માટે આપ એમાં પ્રવૃત્ત કરો છો? એટલું જ નહીં, અર્જુન કહે છે કે આપના વચનો જે છે એ પણ મને કેવા લાગે છે, તો કે મોહમાં નાખનારા લાગે છે.
આપે જે મને અત્યાર સુધી કહ્યું એ મને સ્પષ્ટ રૂપે સમજાયેલું નથી. તો કઈ રીતે એને અર્જુન બીજા શ્લોકમાં કહે છે? व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. આ જે વચન જે છે અર્જુનના, એમાં અર્જુનનો કૃષ્ણ પ્રત્યેનો મૈત્રી ભાવ પ્રગટ થઈ જાય છે. આમ તો હમણાં શિષ્યત્વ ગ્રહણ કર્યું છે, પરંતુ પૂર્વના સંસ્કાર તો જાગૃત થઈ જ જાય. એટલા માટે એ મૈત્રી ભાવથી ભગવાનને અહીંયા કંઈક કહેશે કે હે પ્રભુ, વ્યામિશ્રેણ ઇવ વાક્યેન મે બુદ્ધિમ મોહયસી. અર્જુન કહેશે કે પ્રભુ, આપના જે વચનો જે છે કેવા છે? વ્યામિશ્ર યાને બધા મિશ્રિત થઈ ગયેલા, બધા ભેળસેળ થઈ ગયેલા એવા આ બધા વચનો છે. અને એવા ભેળસેળ ભરેલા વચનોથી આપ શું કરો છો? મારી બુદ્ધિને મોહિત કરી દો છો. હું આવ્યો તો આપના શરણે શેના માટે? મોહથી છૂટવા માટે. અને આપના વચનો સાંભળીને શું થઈ ગયું? વધારે મોહમાં પડી ગયો, કઈ અસમંજસમાં પડી ગયો, કઈ ખબર પડતી નથી. તો આમ તો વિચાર કરીએ તો કોઈ શિષ્ય ગુરુને આવું કે નહીં કે તમે તો અટપટા વચનો બોલીને શું કરો છો? મારી બુદ્ધિને મોહમાં નાખી દો છો. આવું કોઈ શિષ્ય તો ના કે ગુરુને. એનો અર્થ શું થયો? કે અર્જુનના પૂર્વ સંસ્કાર જાગૃત થઈ ગયા. ભગવાન કેવા દેખાવા લાગ્યા? એને મિત્ર જેવા દેખાવા લાગ્યા. પરંતુ જ્યાં આ વચન હજુ તો બોલે ને પૂરું કરે એની પહેલા અર્જુન સાવધાન થઈ ગયા કે સાવધાન, હવે આપણે કોણ છીએ? શિષ્ય છીએ. અને સામે જે છે કોણ છે? ગુરુ છે. હું તો શિષ્ય ભાવે એમની પાસે આવેલો છું. એટલા માટે અર્જુન બોલતા બોલતા જ અંદર ઈવ શબ્દ મૂકી દેશે. વ્યામિશ્રેણ ઇવ, આપના વચનો મેં કયા? અટપટા, ભેગા થઈ ગયેલા. પણ તરત જ શું કહી દેશે? વાસ્તવમાં અટપટા નથી, પરંતુ જાણે કે અટપટા હોય એવા મને લાગે છે. જાણે કે ભેળસેળ થઈ ગઈ, મિશ્ર થઈ ગયા એવા મારી બુદ્ધિથી મને લાગે છે. આપે જે કીધું છે એ તો કેવું છે? સ્પષ્ટ જ છે. અને વાસ્તવમાં આપનો પ્રયત્ન તો શું છે? મને મોહથી છોડાવવાનો જ છે. હું બરાબર જાણું છું. એટલા માટે અર્જુન ત્યાં પણ શબ્દ શું મૂકી દેશે? મોહયસી ઇવ. જાણે કે મોહમાં નાખતા હોય, વાસ્તવમાં તમે મોહમાં નાખતા નથી. તો અર્જુન બોલતા બોલતા જ કેવા સજાગ થઈ ગયા. બોલી તો નાખ્યું, પણ સાથે સાથે અંદર ઈવકાર ઉમેરી દીધો કે વાસ્તવમાં આપનું પ્રયોજન એવું નથી, પરંતુ આ તો મારી જ બુદ્ધિની ખામી છે કે જેથી કરીને આપના વચનો મને કેવા લાગે છે? મિશ્રિત થઈ ગયેલા લાગે છે. અને એના પરિણામે મારી જ બુદ્ધિની ખામી છે કે હું સ્પષ્ટપણે સમજી ના શક્યો અને મને વધારે કઈ સંદેહ થઈ ગયો, વધારે આ પ્રમાણે હું મોહિત થઈ ગયો. હું નક્કી નહીં કરી શક્યો કે આપ મને સ્પષ્ટ રૂપે શું ઉપદેશ આપવા માંગુ છું. તો અર્જુનની બુદ્ધિમાં ભગવાનના અનેક વાક્યો આવી જાય છે. ભગવાને એક તરફ અર્જુનને કહેલું હતું, નિસ્ત્રૈર ગુણ્યો ભવ. તું કેવો બની જા? નિસ્ત્રૈર ગુણ્ય બની જા. એનો અર્થ શું થાય છે? ત્રિગુણાતીત આત્મ સ્વરૂપને તું પ્રાપ્ત કરી લે, તું એને સમજી લે. તો આ શેના માટે ભગવાને ઉપદેશ કર્યો કહેવાય? જ્ઞાનને માટે કે તું શું કર? નિસ્ત્રૈર ગુણ્યો ભવ અર્જુન. તું આ પ્રમાણે નિસ્ત્રૈર ગુણ્ય થઈ જા. તો
તો અર્જુનને થાય છે કે ભગવાને મને શેનો ઉપદેશ આપ્યો, કે જ્ઞાન માટે ઉપદેશ આપ્યો. પરંતુ બીજી બાજુ ફરી ભગવાનના અનેક વચનો છે કે જેમાં ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટેનું કીધેલું છે. કર્મણ્યેવાધિકારસ્થે યોગસ્થ કુરુ કર્માણી તસ્માદ યોગાય યુજ્યસ્વ કુરુ કર્મૈવ તસ્માત ત્વમ યુદ્ધાય યુજ્યસ્વ. આ બધા વચનો અર્જુનને શું દર્શાવે છે? યુદ્ધ કરવાને માટે દર્શાવે છે. તો અર્જુનને આટલા બધા વચનો જે છે એ બહુ એટલા બધા ભારે લાગતા નથી, પરંતુ કયું વચ્ચે આવી ગયું? નિસ્ત્રૈ ગુણ્યો ભવ. તો જે અંતરની ઈચ્છા હોય ને એ વધારે સંભળાય. ગુરુ ગમે તે કે, પરંતુ હું સાંભળું છું જે અંતરની ઈચ્છા હોય એ મને વધારે સંભળાય. બાકી તો અર્જુન જો આ બંનેને કમ્પેર કરે તો અર્જુનને સ્પષ્ટ ભાન થઈ જાય કે મને શેનો ઉપદેશ આપ્યો છે? કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. નિસ્ત્રૈ ગુણ્ય થવાનું તો ભગવાને કહ્યું, પરંતુ એના સોપાન રૂપે ફરી ભગવાને સાધના બતાવેલી જ છે કે એની શરૂઆત ક્યાંથી કરવાની. લક્ષ્ય રૂપે ભગવાને કહ્યું કે તારે આવા થવાનું છે, પણ એની શરૂઆત ક્યાંથી કરવાની? તો ભગવાને પછી જ કહેલું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પરંતુ એ જે સંગતિ, એ કનેક્શન જે છે એ અર્જુનની બુદ્ધિમાં આવતું નથી. શા માટે? કારણ કે બુદ્ધિમાં આગ્રહ શું રહેલો છે? યુદ્ધ કરવું નથી. હજુ એ એકદમ છૂટેલું નથી. તો અંતર તો એવી ઈચ્છા રહેલી જ છે કે કોઈક રીતે હજુ પણ કૃષ્ણ મને શું કહી દે, જા હવે યુદ્ધ કરવાની જરૂર નથી. પણ એ જે સાંભળવાનો આગ્રહ જે હોય છે એના પરિણામે ઉપદેશ યોગ્ય રીતે ગ્રહણ થઈ શકતો નથી. તો જે આપણા દુરાગ્રહો હોય, પૂર્વાગ્રહો હોય, માન્યતાઓ હોય, ખોટા ખ્યાલો હોય, આ બધાને જો બહુ પકડી રાખવાની ઈચ્છા હોય તો ઉપદેશ, યોગ્ય ઉપદેશ પ્રદાન થતો હોવા છતાં પણ એનું ગ્રહણ યોગ્ય રીતે થઈ શકતું નથી. બલકે એ ઉપદેશની મૂલવણી હું કેવી રીતે કરું છું? મારા આગ્રહોના આધારે. ગુરુ જે ઉપદેશ આપે એ કાનમાંથી હૃદય દેશમાં પહોંચે ત્યાં સુધીમાં તો શું થઈ જાય છે? આ બધું એમાં ભળી જાય છે, ઘણું બધું ભેળસેળ થઈ જાય છે. અને પરિણામે પછી શિષ્યને શું લાગે? વ્યામિશ્રેણેવ વાક્યેન. આપના બધા વાક્યો કેવા છે? તો કે વ્યામિશ્રિત છે. હકીકતમાં બધું મિશ્રણ, ભેળસેળ કોણે કરી? બુદ્ધિમાં થઈ. જે સાંભળ્યું જેને યોગ્ય રીતે ન સંભળાયું તો ભેળસેળ તો ત્યાં થઈ ગઈ, રાગ દ્વેષની. પરંતુ ફરી પાછો એનો આરોપ ક્યાં થાય છે? તો કે ઉપદેશકના વચન પર એનો આરોપ થઈ જાય છે. તો અહીંયા અર્જુન પણ એ પ્રમાણે જ કરે છે. ભગવાને ઘણા આ પ્રમાણે વચનો કહ્યા હતા, પરંતુ એક વચનના કારણે અર્જુનને શું થઈ ગયું? તો કે સંશય થઈ ગયો. ભગવાને કહેલું કે નિસ્ત્રૈ ગુણ્યો ભવ, એમાં અર્જુનને સંશય થઈ ગયો. અને આગળ ભગવાને કહેલું હતું, બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે. બુદ્ધિથી યુક્ત જે છે એ સુકૃત દુષ્કૃત આ બધાને છોડી દેશે, પાપ પુણ્યથી મુક્ત થઈ જાય છે. તો આ બધા વચનો અર્જુનને બહુ જ સારા લાગ્યા હતા. પરિણામે એ ફરીને બુદ્ધિમાં આવે છે. પરંતુ ભગવાને કર્મ કરવા માટે એટલા બધી વખત એને કહી દીધેલું છે કે એને પણ અર્જુન ઇગ્નોર કરી શકે એમ નથી. અને પરિણામે એ બંને જે વચનો જે છે અર્જુનની બુદ્ધિમાં સામે આવીને ઉભા રહી જાય છે. માટે એ કહેશે વ્યામિશ્રેણેવ વાક્યેન. એક બાજુ આપે જ્ઞાનને શ્રેષ્ઠ બતાવ્યું, ફરી મને કર્મ કરવાનું કીધું. તો આપના આવા વચનોથી શું થઈ ગયું છે? તો કે બુદ્ધિ મોહય શિવમે. જાણે કે આપ મારી બુદ્ધિને મોહિત કરી રહેલા છો. તો ગુરુ પાસે તો મોહથી છૂટવા માટે જવાનું હોય. અર્જુન કહે છે કે શિષ્યત્વ ગ્રહણ શેના માટે કર્યું હતું? મોહથી છૂટવા માટે. અને હવે ફરી પાછું શું થઈ રહેલું છે? હું તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ રહ્યો. હજુ એ જ મૂંઝવણ. આગળ મેં શું કહેલું હતું? ધર્મ સમ્મૂઢ ચેતાહા કાર્પણ્ય દોષો પહત સ્વભાવ ધર્મ સમ્મૂઢ ચેતાહા. અને હજુ અત્યારે પણ હું કેવો છું? ધર્મ સમ્મૂઢ ચેતા. શું કરવું એ ખબર પડતી નથી. તમે મને શું કરવાનું કહ્યું, મારે કેવી રીતે આગળ વધવું, મને કઈ સ્પષ્ટ સમજાયું નહીં.
તો વ્યામિશ્રેણ એવ વાક્યેન બુદ્ધિમ મોહય શિવ મે. તો હવે પછી શું કરવાનું? તો અર્જુન ફરી પાછા ઢીલા થઈને ભગવાનને કહેશે, તદેકમ વદ નિશ્ચિત્ય યેન અહમ શ્રેયઃ આપનુયામ. હે પ્રભુ, આ બેમાંથી એક નક્કી કરીને મને કહી દો. એકમ વદ નિશ્ચિત્ય, આ બેમાંથી એક નક્કી કરી અને આપ મને કહી દો કે મારે શું કરવું, કે જેથી કરીને અંતે હું શ્રેયને, કલ્યાણને પ્રાપ્ત થઈ શકું. તો આ રીતે અર્જુન ફરી ભગવાન ઉપર છોડે છે કે બેમાંથી એક મને નક્કી કરીને આપ કહી દો. આમ તો ભગવાને અનેક વખત કહી દીધું છે સ્પષ્ટ રૂપે, પણ છતાં પણ કોઈક દુરાગ્રહના કારણે અંદરથી હજુ એવી ઈચ્છા રહેશે કે કંઈક બીજી બાજુનું કહી દે તો સારું. એટલા માટે ફરી અર્જુન કહેશે કે એકમ વદ નિશ્ચિત્ય. ભગવાને ઘણું બધું સ્પષ્ટતાથી કહેલું છે, છતાં પણ આ પ્રમાણે પોતાની માન્યતા, પૂર્વાગ્રહના કારણે ઉપદેશ સ્પષ્ટ રૂપે ગ્રહણ થઈ શકતો નથી. પણ અર્જુન એટલા સરળ છે કે જેથી કરીને એ ભગવાનને ફરી એક વખત પૂછી લેશે. એ કહેશે કે આપ ફરી મને એક નક્કી કરીને કહી દો. એનો અર્થ શું? અર્જુન કહેશે કે હવે મોહમાં નહીં નાખતા, તમે એક નક્કી કરીને કહી દો કે તું આ કર એટલે પૂરું થઈ ગયું. આ પણ શિષ્યનું લક્ષણ છે. હંમેશા એ શું ઈચ્છતો હોય તો કે ગુરુ નક્કી કરીને કહી દે, મારે બુદ્ધિ ચલાવવી નહીં. તૈયાર તમે કહી દો કે આ ખરું કે આ કરું, એ તો પૂરું થઈ ગયું. બસ આપ કહી દો ને એટલે પૂરું થઈ ગયું. તો આ પણ શિષ્યની આ એક મનોસ્થિતિ હોય છે. ઘણી વખત આવું કે પણ ખરો કે તમે એક નક્કી કરીને કહી દો ને, પણ કે પછી ફરી પાછો શું કે ના ના આ તો નહીં. તો થોડી વાર કે નક્કી કરીને કહી દો અને ફરી પાછો શું કે ના ના આ તો નહીં. પહેલા કે તમે કહો એ જ બરાબર, અને ફરી પાછું લાગે કે ના આ તો કંઈક ગરબડ થઈ ગઈ, આના કરતા આ કીધું હોત તો સારું થાત. તો અહીંયા અર્જુન પણ આ પ્રમાણે કહે છે કે એકમ વદ નિશ્ચિત્ય. અને ભગવાન જાણે છે કે શિષ્યનો મનોભાવ કેવો હોય છે. તો ભગવાન કઈ ઓછા નથી, એટલા ચાલાક છે. બીજા બધા ગુરુઓ તો બિચારા બહુ ભોળા હોય તો ભોળવાઈ જાય, પણ ભગવાન ક્યારેય પણ ભોળવાય નહીં. અર્જુન કેટલી વખત કહેવાના છે હજુ આગળ, બેમાંથી એક નક્કી કરીને કહો, બેમાંથી એક નક્કી કરીને કહો. અને કૃષ્ણ દર વખતે શું કહેશે? બે જ કહેશે, એ પણ એક કહેશે નહીં. એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછ્યા કરશે કે એક નક્કી કરીને કહો, અને ભગવાન હંમેશા એને બે વસ્તુ જ કહેવાના છે. તો અહીંયા અર્જુન ભગવાનને કહેશે કે એક એવું નક્કી કરીને કહો કે જેનાથી મને શ્રેયની પ્રાપ્તિ થાય. જે આગળ પણ એ કહી ચૂક્યા છે, યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. યત શ્રેયસ્યાત, જે મારા માટે કલ્યાણકારી હોય એને નિશ્ચિત્ય બ્રૂહિ, નિશ્ચય કરી અને આપ મને કહો. અહીંયા પણ અર્જુન એ જ કહેશે એકમ વદ નિશ્ચિત્ય, નિશ્ચય કરીને કઈ એક આપ મને કહી દો. અર્જુન આ પ્રમાણે જ્યારે કહેશે તો ભગવાન પણ અર્જુનના શબ્દો ઉપર ધ્યાન આપતા નથી. અને આ જ આચાર્યની મહાનતા હોય છે કે જે શબ્દ ઉપર ધ્યાન આપતા નથી. જાણે છે કે બોલનારો ભાવમાં આવીને કે આવેશમાં આવીને કંઈ પણ બોલી નાખે. તો ભગવાન અર્જુનના આ શબ્દો કે તમારા બધા વચનો આવા અટપટા છે ને મારી બુદ્ધિ મોહિત થઈ જાય છે, આવું બધું જે અર્જુને કહ્યું એને ભગવાન ધ્યાનમાં લેતા નથી. બલકી ભગવાન અર્જુનના ભાવને સમજે છે અને એ ભાવને જ ગ્રહણ કરે છે ભગવાન. એટલા માટે જ ભગવાન આગળ તરત જ અર્જુનને એમના પ્રશ્નનો ઉત્તર આપે છે. તો અર્જુનને જરૂર હજુ અંદરથી ઈચ્છા છે કે ભગવાન મને યુદ્ધમાંથી મુક્ત કરી દે, પરંતુ ભગવાન એ પ્રમાણે કરવાના નથી. કારણ કે ભગવાન જાણે છે આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ હંમેશા કર્તવ્ય પાલનથી થાય છે, ધર્મ કર્મના પાલનથી થાય છે.
વર્ણાશ્રમ અનુરૂપ જે કર્મ જે મને પ્રાપ્ત થાય છે એ કર્મનું અનુષ્ઠાન કરવાથી, યોગ્ય ભાવે જીવનમાં કર્તવ્યનું પાલન કરવાથી જ જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ સંભવ બને છે. એ પ્રમાણે થયેલું કર્તવ્ય પાલન જે છે એ જ મારા અંતરનું નિર્માણ કરે છે, મને જ્ઞાનને માટે અધિકારી બનાવે છે. તો એવું જે કર્મ કે જે ધર્મરૂપ છે એનું જીવનમાં અનુષ્ઠાન અનિવાર્ય બની જાય છે. માટે જ ભગવાન અર્જુનને આ પ્રમાણે એના વચનો સાંભળીને કે અર્જુનનો દુરાગ્રહ જોઈ અને એને જેમ કરવું હોય એ પ્રમાણે કરવાનું કહી દેતા નથી. અત્યારે તો ભગવાન બહુ સ્પષ્ટ રૂપે અર્જુનને પકડી રાખવાના છે. અર્જુન સમજી જશે પછી 18મા અધ્યાયમાં કહેશે યથેચ્છસી તથા કુરુ. પણ અત્યારે તો ભૂલે ચૂકે ભગવાન એવું બોલે નહીં, કારણ કે એમને ખબર છે કે જેવું બોલ્યું કે આ તરત જ ભાગશે. માટે ભગવાન અત્યારે એ કહેતા નથી, એ જાણે છે કે યોગ્ય સમય કયો છે કેવા માટેનો. તો અત્યારે તો ભગવાન એને ધર્મ કર્મનો જ ઉપદેશ આપવાના છે, કારણ કે ધર્મ પાલનથી જ જીવનમાં શુદ્ધિ પ્રાપ્ત થાય છે, જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે, જીવનમાં સંયમ પ્રાપ્ત થાય છે. ધર્મ પાલનથી જીવનમાં તપશ્ચર્યાને પણ સ્થાન પ્રાપ્ત થાય છે. તો આ બધું જ ધર્મ કર્મના અનુષ્ઠાનથી સંભવ બને છે. ભિન્ન ભિન્ન આચાર્ય જે છે એ દર્શાવે છે કે ધર્મ કર્મ કોને કહેવાય. તો એના ભિન્ન ભિન્ન મતને જોઈએ તો નારદજીનો મત છે કે ધર્મ કર્મ એટલે શું, તો કે જે વેદ વિધિથી પ્રાપ્ત થયેલું છે એ કર્મને ધર્મ કર્મ કહેવાય. તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એના માટે પ્રમાણ શાસ્ત્ર જ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિત. ભગવાન 16મા અધ્યાયમાં કહેવાના છે અર્જુનને કે કાર્ય અકાર્ય, ધર્મ અધર્મ એનો નિર્ણય કરવાને માટે પ્રમાણભૂત કોણ છે? શાસ્ત્ર જ એના માટે પ્રમાણ છે. કયા કર્મથી કેવું પુણ્ય, કેવું પાપ, કેવા પ્રકારનું ફળ ઉત્પન્ન થાય એ બધું કોણ જાણે છે? તો કે ઈશ્વર જાણે છે. અને ઈશ્વર જ શાસ્ત્રના પ્રણેતા છે. માટે શાસ્ત્ર જ એના માટે પ્રમાણભૂત હોઈ શકે. તો નારદજી મહારાજ કહે છે કે જે વિધિ સાધ્ય છે, વિધિથી જેને અનુસરવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે એ જ શું છે? ધર્મ કર્મ છે. તો આ નારદજીનો મત છે. ગૌતમ ઋષિનો મત છે કે જે કર્મથી મારા રાગ દ્વેષ નિવૃત્ત થાય એ કર્મને ધર્મ કર્મ કહેવાય. જો યોગ્ય સમજદારી સાથે કર્માનુષ્ઠાન ન થાય તો એ રાગ દ્વેષને વધારે છે. પરંતુ યોગ્ય સમજદારી સાથે જો કર્મ કરવામાં આવે તો એનું નિશ્ચિત ફળ છે રાગ દ્વેષને દૂર કરવા, અંતરની શુદ્ધિ. તો જે રાગ દ્વેષ નિવર્તક એવું જે કર્મ જે છે એને ગૌતમ મહારાજ કહે છે કે એ જ ધર્મ કર્મ છે. પતંજલિ મુનિ એના કરતા આગળ થોડું કહે છે. અહીંયા રાગ દ્વેષ કહ્યું. પતંજલિ મુનિ હંમેશા ચિત્તવૃત્તિ ઉપર જોર રાખતા હોય એટલા માટે એ શબ્દ વાપરે છે કે જે રાગ દ્વેષાદી ક્લિષ્ટ વૃત્તિને નિવૃત્ત કરે એ કોણ છે? ધર્મ છે. એનાથી આગળ કપિલ મુનિનો મત છે. એ કહે છે વિવેક કરવામાં જે સહાયભૂત થાય એવા કર્મને ધર્મ કર્મ કહેવું. તો વિવેક કરવાનો, પ્રકૃતિ પુરુષ વિવેક સાંખ્યના પ્રણેતા છે કપિલ મુનિ. એ વિવેક કરવાનું સામર્થ્ય જેનાથી પ્રાપ્ત થાય એવું જે કર્મ એને શું કહેવાય? ધર્મ કર્મ. તો આ કપિલ મુનિનો મત છે. વ્યાસ ભગવાન કહેશે
યલ્લોકહિતમ અત્યંતમ. ધર્મ કર્મ કયું કહેવાય કે જેમાં સર્વલોકનું હિત સમાયેલું હોય. સર્વજન સુખાય, જેમાં સર્વ લોકોનું હિત સમાયેલું હોય. એનો અર્થ જ્યાં વ્યક્તિગત સ્વાર્થને સ્થાન નથી એવું જે કર્મ જે છે એને ધર્મ કર્મ કહેવામાં આવે. અંગિરા ઋષિનો મત છે કે ભગવત સમર્પિત કર્મ જે છે એ ધર્મ કર્મ છે. જે કર્મ ભગવાનને સમર્પણ કરવામાં આવે, એને સમર્પિત થઈને જે કર્મ કરવામાં આવે, અનુષ્ઠાન કરવામાં આવે તો એને ધર્મ કહેવામાં આવે. એનાથી આગળ ભરદ્વાજ મુનિનો મત છે. ભરદ્વાજ મુનિ કોને ધર્મ કહેશે તો કહેશે જે કર્મનું અનુષ્ઠાન કરવાથી ઇન્દ્રિય અને મનની ઉચ્છૃંખલતા દૂર થાય, સંયમ પ્રાપ્ત થાય, એવા કર્મને ધર્મ કર્મ કહેવામાં આવે. તો આ બધા ભિન્ન ભિન્ન ઋષિમુનિઓના મત છે કે ધર્મ કર્મ એટલે શું. આ બધા જ ઋષિમુનિઓના મતને એક સાથે ભેગા કરી અને ભગવાન કૃષ્ણ અહીંયા એને કર્મયોગ શબ્દથી કહી દેશે કે જે કર્મ આ પ્રમાણે કર્મયોગ ભાવનાથી કરવામાં આવે એ શું છે? ધર્મ કર્મ છે. તો આગળ જેટલા પણ ઋષિમુનિઓના મત જોયા એ બધાનો સમાવેશ શેમાં થઈ જાય છે? ભગવાન જે અહીંયા કર્મયોગનો ઉપદેશ આપે છે. તો સમસ્ત આ તૃતીય અધ્યાયમાં ભગવાન આપણને આ ધર્મ કર્મ કરતા શીખવે છે. બલકી કોઈ પણ કર્મને કેવી રીતે ધર્મ બનાવી દેવું એની કળા ભગવાન અહીંયા બતાવે છે. અને એ પ્રમાણે કર્મ કરવા માટેની સમજદારી, એ પ્રમાણેનો અભિગમ જે છે એને જ કર્મયોગ શબ્દથી કહેવામાં આવે છે. અર્જુનનો પ્રશ્ન જે અહીંયા છે કે પ્રભુ આપ મને શા માટે ઘોર કર્મમાં પ્રેરિત કરો છો? કારણ કે આપ શ્રેષ્ઠ કોને કહો છો? બુદ્ધિને, જ્ઞાનને શ્રેષ્ઠ કહો છો. અને મારી બુદ્ધિને શા માટે આવી રીતે મોહમાં નાખી દો છો? આપ મને એક નક્કી કરીને કહી દો. આ પ્રમાણે અર્જુન ભગવાનને કહેશે. ભગવાન જરૂર શરૂઆતમાં બે વાત કરે છે, પરંતુ આગળ જતા ભગવાન અર્જુનને સ્પષ્ટ રૂપે કહેશે નિયતમ કુરુ કર્મત્વમ. તારા માટે નિશ્ચિત થયેલું કર્મ તું કર, એ જ તારો ધર્મ છે. મારા માટે નિશ્ચિત થયેલું કર્મ એ મારો ધર્મ છે. અર્જુન માટે નિશ્ચિત થયેલું, નિયત થયેલું કર્મ શું છે? યુદ્ધ છે. અને માટે એક ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવું એ અર્જુનને માટે શું થઈ જાય છે? તો કે ધર્મ થઈ જાય છે. ક્ષત્રિય આ પ્રમાણે યુદ્ધ મેદાન પર જાય અને પછી ત્યાં એ બોલવા લાગે અહિંસા પરમો ધર્મ, તો એ એના માટે શું છે? અધર્મ છે. એના માટે અધર્મ થઈ જાય છે. તો ધર્મને અર્થે યુદ્ધ કરવું, દુષ્ટોનો સંહાર કરવો, એના માટે જે યુદ્ધ થાય છે એ યુદ્ધ ક્ષત્રિયનો ધર્મ છે. એને જ ભગવાને આગળ કહ્યું હતું ધર્મ્યાથી યુદ્ધ્યાત શ્રેયોન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ક્ષત્રિયને માટે ધર્મ યુદ્ધથી અન્ય કઈ શ્રેયસકારી છે નહીં. પરંતુ અર્જુન જ્યારે આ પ્રમાણેની મનોભાવના સાથે પ્રશ્ન કરી રહેલા છે અને ત્યારે ભગવાન જો એને એવું કહે કે અર્જુન તું કર્મ કર, તો ફરી અર્જુન ઉછળીને શું કહેશે? તમે તો કર્મને કેવું કહો છો?
નિકૃષ્ટ કહો છો, મને શા માટે તો પછી નિકૃષ્ટ ઘોર કર્મમાં ફરી પાછો મૂકો છો? તો એનો એ જ પ્રશ્ન ફરી અર્જુન કરશે. માટે ભગવાન અર્જુનને એવી રીતનો જવાબ આપે છે કે અર્જુન આગળ કોઈ પ્રશ્ન કરી શકે નહીં. અને એ જે ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે એવી રીતે ઉપદેશ આપશે કે અર્જુનને એવો કોઈ પ્રશ્ન કરવાનો અવસર ન મળે. અને ધીમે રહીને ભગવાન એને શું કહી દેશે? નિયતમ કુરુ કર્મત્વમ. તારે શું કરવાનું છે? તારું નિયત થયેલું કર્મ કરવાનું છે. પણ એ વચન જો ભગવાન પહેલું જ બોલે તો ફરી અર્જુન તરત જ શું કહેશે? શા માટે મને કર્મમાં નાખો છો? એ તો ઘોર કર્મ છે, બુદ્ધિ મહાન છે, તમે કર્મને નિકૃષ્ટ કહેલ છે. માટે એવો કોઈ અવસર ભગવાન અર્જુનને આપવા માંગતા નથી, બલકી ભગવાન અર્જુનને એના શ્રેયનો ઉપદેશ આપવા માંગે છે. અને કલ્યાણકારી ઉપદેશ કેવી રીતે અપાય એ ભગવાન કૃષ્ણ કરતા વધારે શ્રેષ્ઠ રૂપે બીજું કોણ જાણી શકે? માટે ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા શરૂઆતમાં જ કહેશે કે અર્જુન, બે પ્રકારની નિષ્ઠા હોય છે. તો અર્જુને કહ્યું કે એકમ વદ નિશ્ચિત્ય. અને ભગવાન શું કહેશે? દ્વિવિધા નિષ્ઠા. માટે અર્જુન બિચારા આગળ કઈ પ્રશ્ન વિચારી શકે નહીં. તો આગળનો શ્લોક આપણે વાંચીશું. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. માધવા મોહના મુરલીધરા માધવા મોહના મુરલીધરા માધવા મોહના મુરલીધરા માધવા મોહના મુરલીધરા શ્રી કૃષ્ણ રાધાવર શ્યામ સુંદરા 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 માધવા મોહના મુરલીધરા માધવા મોહના મુરલીધરા ગોવિંદા ગોપાલા ગોવર્ધના ગોવિંદા ગોપાલા ગોવર્ધના ગોવિંદા ગોપાલા ગોવર્ધના ગોવિંદા ગોપાલા ગોવર્ધના ગોપીજન વલ્લભા મધુસૂદના ગોપીજન વલ્લભા મધુસૂદના ગોપીજન વલ્લભા મધુસૂદના ગોપીજન વલ્લભા મધુસૂદના
माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा कंसीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना बंसीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंद गोपाल गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा बंसीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा 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 माधवा मोहना मुरलीधरा
माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।